તારીખ 9/4/2010 રોજ પ્રમુખ સ્વામી મહારાજ ગાંધીનગરમાં બિરાજમાન હતા. ભૂમિ ભ્રમણના વચગાળામાં સ્વામીશ્રી કસરત કરતા હોય છે. અત્યારે કસરત ચાલુ થઈ એ દરમિયાન સામે બેઠેલા સંતોએ કેટલાક BAPS સંસ્થાના ગૌરવપ્રદ પ્રસંગોની વાત કરી. સ્વામીશ્રી આ બધું સાંભળી રહ્યા હતા. કસરત પૂરી થતાં જ સ્વામીશ્રી અંતરના ઊંડાણથી બોલ્યા કે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજે સંસ્થાના મૂળ ઊંડા નાખ્યા છે. 2 વર્ષનું છોકરું હોય એને સમર્પણની ભાવના છે, બાકી એને કોણ સમજાવવા જતું હશે? નાના મોટા સૌને અંદરથી ભાવના છે. બધા જ સંસ્થા માટે સમર્પણ કરે છે. વચ્ચે યોગીચરણ સ્વામી કેટલાક અન્ય લોકોની વાત કરી કે જે લોકો એમ બોલ્યા હોય કે BAPS સંસ્થાએ જે કર્યું છે એવું આપણે કરી જ ન શકીએ. સ્વામીશ્રી આ સંદર્ભમાં કહે, અહીં તો નાના મોટા હોય એ બધાને એક જ વિચાર કે સંસ્થા માટે કંઈક કરી છૂટવું છે. બહાર તો ઓફિસરો હોય એ બધા મળે ને છૂટા પડે, એમાં કામ ક્યાંથી થાય? આ તો શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના સંકલ્પ છે. એટલે નાના મોટા બધાને એમ જ છે કે આ કામ સારું જ કરવું છે. બધી જ રીતે સમર્પણ, દેહે કરીને પણ સમર્પણ અને ધને કરીને પણ સમર્પણ. છોકરાઓ પોતાના વાપરવાના પૈસા બચાવીને અહીં આપે, એમ કે આ સંસ્થાનું કામ જ કરવું છે. પહેલાં તો ઓફિસરો હોય એ આવે ને જુએ ને છૂટા પડી જાય, પણ અહીં તો બહુ ઊંડાણ છે, બધાનો ભાવ છે, બધાને સમર્પણ છે. નાના મોટા બધાને જીવમાં છે એટલે કામ થાય છે. ભગવાનની કૃપા છે એટલે દરેકના જીવમાં ભાવના છે. શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજની પણ કૃપા છે એટલે કામ થાય છે. બ્રહ્મવિહારી સ્વામી કહે, આપનામાં પણ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ છે જ ને? સ્વામીશ્રી કહે, એ છે એટલે જ એમને લઈને બધું થાય છે ને. દરેકમાં અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન પ્રસરે છે અને કામ થાય છે. સ્વામીશ્રી સૌના સમર્પણ, ભોગ, ભક્તિ અને નિષ્ઠાના ગુણગાનમાં સરી પડ્યા.